વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત વલસાડ એલસીબી ટીમે પારડીના બગવાડા ટોલનાકા પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને રેતી ભરેલા હાઈવા ડમ્પરની નીચે છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સેલવાસથી એક ડમ્પર દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે। પોલીસે બગવાડા ટોલનાકા પાસે શંકાસ્પદ ડમ્પરને અટકાવી તપાસ કરતા ઉપરના ભાગે રેતી ભરેલી જોવા મળી હતી। જો કે હાઇડ્રોલિક ટ્રોલી ખાલી કરાવતા રેતી નીચે સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 469 બોક્સ મળી આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી કુલ 15,552 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 45,67,080 અને હાઈવા ડમ્પર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 60,72,080 નો મુદ્દામાલ કબજે કર્યો છે। ડમ્પર ચાલક શુભલાલ મોતીલાલ સાહુની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો સિલવાસના ચિરાગ નામના શખ્સે મોકલાવ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।